વાવ, આ શું છે? જુઓ તો ખરી મિત્રો, લોકોની લાઈન લાગે છે જ્યારે અમીષાબેનનું ઉંબાડિયું બનાવવાનું ચાલુ થાય છે, જેને ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તો આપણા જ સુરત શહેરમાં બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ઉંબાડિયું. તો ચાલો આપણે એની પાસે જઈએ અને જાણીએ. આમાં તમે શું શું નાખો છો? આમાં આવે છે બટેકા, સક્કરિયા, પાપડી, સુરતી પાપડી, રતાળુ કંદ, સુરતીઓને પસંદ છે સૂકું લસણ અને એમના ડિમાન્ડ થી મક્કા એવું નાખવામાં આવે છે. અચ્છા, અને આમાં મસાલા તો હશે જ ને? અરે મસાલા એકદમ મસાલેદાર હોય છે. આમાં લીલું લસણ આવે છે, આંબા હળદર આવે છે, લીલી હળદર આવે છે, કોથમીર આવે છે, કડી લીમડીના પાન આવે છે અને બહુ જાતની વસ્તુ આવે છે જેથી સ્વાદ વધી જાય. અને અમે સ્પેશિયલ ડુંગળી થી આવેલા છે, ડુંગળી થી વલસાડ ડુંગળીના ઉબાડી આવ્યા છે. સુરતમાં પહેલી વાર ટ્રાય કરાયા છે સુરતીઓનું મનોરંજન કરવા માટે. અરે વાહ! અને આ તમે કેટલા વર્ષથી ચાલુ કર્યું હતું? આ હું 26 વર્ષથી ઉબાડિયું બનાવું છું. બરાબર. કેવું લાગ્યું ઉબાડિયું? તો રાસ એની જુઓ છો મિત્રો, જલ્દીથી પહોંચી જાવ સરદાર ચોક, ન્યુ રિંગ રોડ અને એન્થમ સર્કલ પહેલા.